वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, हरिराय महाप्रभु की जय, गोकुल दाथ की जय। આપણે પુરુષોત્તમ સહસ્ત્રનામ સ્તોત્રમનો ગુજરાતી અર્થ સાથે જોઈએ છે। તેમાં દ્વિતીય સ્કંદ આવ્યો છે સર્ગલીલા। શ્રોતવ્ય સકલા ગમૈ કીર્તિતવ્ય શુદ્ધ ભાવે સ્મર્તવ્યાશાત્મવિત્તમૈ। સર્વ સિદ્ધાંતોથી સાંભળવા યોગ્ય સકલ વેદશાસ્ત્ર અને એને અનુસરનારા સ્મૃતિ ગ્રંથો દ્વારા સાંભળવા યોગ્ય। પછી કીર્તિતવ્ય શુદ્ધ ભાવે નિષ્કપટ ભાવથી તેમજ નિષ્કામ ભાવથી કીર્તન કરવા યોગ્ય। અને સ્વર્તવ્ય સ્વાત્મવિત્તમય એટલે આત્મતત્વને જાણનારા શ્રેષ્ઠ આત્મજ્ઞાનીઓ દ્વારા સ્મરણ કરવા યોગ્ય। 26મો શ્લોક। અનેક માર્ગ કરતા ચ નાનાવિધ ગતિપ્રદ પુરુષ સકલાધાર સત્વેક નિલયાત ભૂ। કર્મ જ્ઞાન ભક્તિ આદિ માર્ગના રચનારા। પછી અનેક માર્ગો કરતા જ એટલે કર્મ જ્ઞાન ભક્તિ આદિ માર્ગના રચનારા। નાનાવિધ ગતિપ્રદ એટલે અનેક પ્રકારના સાધન અનુસાર ફલદાન કરનારા ફલમતો ઉપપત્તે। પુરુષ એટલે પૂર્ણ પુરુષોત્તમ। સકલાધાર એટલે અનંત કોટી બ્રહ્માંડના આધારરૂપ। અને સત્વિક નિલયાત્મુ એટલે સાત્વિક ભક્તોના આશ્રયરૂપ સત્વગુણ પ્રધાન ભક્તોના હૃદયમાં પ્રગટ થનારા। સર્વધેયો યોગ્ય ગમ્યો ભક્તાગ્રાહ્ય સુરપ્રિય જન્મ દિશાર્થક કૃતિ લીલા કરતા પતિ સતામ। સર્વ ભક્તોને ધ્યાન કરવા યોગ્ય। સર્વધેયો યોગ ગમ્યો એટલે સર્વ ભક્તોને ધ્યાન કરવા યોગ્ય। પછી ભક્ત્યાગ્રાહ્ય એટલે ભક્તિયોગ દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય। પછી સુરપ્રિય એટલે ભક્તિ દ્વારા ગ્રહણ કરવા યોગ્ય। ભક્તિથી જ ભક્ત દ્વારા અર્પણ કરેલા પદાર્થને ગ્રહણ કરનારા। જન્મ દિશાર્થ કૃતિ લીલા કરતા પતિ સતામ એટલે દૈવી સંપત્તિના ગુણોવાળા જીવોના પ્રિય પ્રભુ ભક્તજનોના જન્મ અને જીવનને સાર્થક કરનારી લીલા કરનારા। ભક્તજનોનો ઉદ્ધાર માટે વિવિધ લીલા કરનારા સત્પુરુષોનું સદા પાલન કરનાર। આદિ કરતા તત્વ કરતા સર્વ કરતા વિશારદ નાનાવતાર કરતા ચ બ્રહ્માવિર્ભાવ કારણમ। આદિ કરતા તત્વ કરતા કાલ માયા અને બ્રહ્માને પ્રથમ ઉત્પન્ન કરનારા। સર્વ કરતા વિશારદ એટલે તત્વને ઉત્પન્ન કરનારા। સકલ સ્થાવર વિશ્વના કરતા। નાનાવતાર કરતા ચ એટલે સર્વ રીતે સર્વ વિશ્વોમાં અતિ નિપુણ પરમ ચતુર। અને બ્રહ્માવિર્ભાવ કારણમ એટલે વરાહાદિ અનેક અવતારોને ધારણ કરનારા બ્રહ્મદેવની ઉત્પત્તિના કારણભૂત। દશલીલા વિનોદી ચ નાના સૃષ્ટિ પ્રવર્તક અનેક કલ્પ કરતા ચ સર્વદોષ વિવર્જિત। સર્ગ વિસર્ગાદિ 10 પ્રકારની લીલાઓ દ્વારા વિનોદ ક્રીડા કરનારા દેવ પિતૃ માનવ દાનવાદી અનેક જાતની સૃષ્ટિના પ્રવર્તક વરાહ બાહ્ય પાદ્માદિ અનેક કલ્પના રચનારા સર્વદોષ વિવર્જિત એટલે સર્વદોષોથી રહિત પૂર્ણ નિર્દોષ। નિર્દોષ કેવલમ હરિ નિર્દોષમ હિ સમમ બ્રહ્મ એમ સમજાવે છે। તૃતીય સ્કંદનું નામ વિસર્ગલીલા। વિસર્ગલીલામાં પહેલો શ્લોક। વૈરાગ્ય હેતુ તીર્થાત્મા સર્વ તીર્થ ફલપ્રદ તીર્થ શુદ્ધેક નિલય સ્વમાર્ગ પરિપોષક। વૈરાગ્ય ઉત્પન્ન કરવામાં કારણરૂપ સર્વ તીર્થ ફલપ્રદ એટલે તીર્થોમાં પાવન કરનારી શક્તિના અધિષ્ઠાતા તીર્થોના આત્મા સર્વ તીર્થોના ફલ આપનારા સર્વ તીર્થોના ફલરૂપે નિજ દર્શન આપનારા
તીર્થ સેવનથી શુદ્ધ થયેલા ભક્તોમાં નિવાસ કરનારા અને સ્વમાર્ગ પરિપોષક એટલે સ્વમાર્ગ ભક્તિ માર્ગનું સર્વ રીતે પોષણ કરનારા. તીર્થ કીર્તિ ભક્ત ગમ્યો ભક્તાનું કાર્યકૃત ભક્ત તુલ્ય સર્વતુલ્ય સ્વેચ્છા સર્વ પ્રવર્તક. તીર્થોની કીર્તિના કારણરૂપ ભક્તોને જણાય સમજાય અને પ્રાપ્ત થાય તેવા જ્ઞાતુ દુષ્ટમ ચ તત્વેન પ્રવેષ્ટુ ચ પરંતપમ ભક્તજનોના ચિત્તનો નિરોધ કરવા માટે લીલા કરનારા. ભક્ત તુલ્ય એટલે ભક્તોને પોતાના સમાન કરનારા. ઉદ્ધવજી મારા કરતાં અણુ માત્ર પણ ઓછા નથી. સર્વતુલ્ય એટલે સર્વ પ્રાણી માત્રને સમાન ગણનારા. સર્વ પ્રાણી માત્રમાં સમાન રહેનારા. સમોહમ સર્વભૂતેષુ પોતાની ઈચ્છાથી સર્વના પ્રવર્તક મત સર્વ પ્રવર્તતે. ગુણાતીતો નવદાત્મા સર્વલીલા પ્રવર્તક સાક્ષાત સર્વ જગત કરતા મહદાદિ પ્રવર્તક. પ્રકૃતિના સત્વાદી 3 ગુણોથી અતીત નિર્ગુણ જ્ઞાનવાળા નિર્દોષ ભક્તોના હૃદયમાં રહેનારા નિર્દોષ અંતઃકરણવાળા સૃષ્ટિ લીલાના ચલાવનાર નિરપેક્ષ રૂપે જગતના રચનાર મહદાદિ પ્રવર્તકા એટલે મહતત્વાદી તત્વોના સંચાલક. માયા પ્રવર્તક સાક્ષી માયા રતિ વિવર્ધન આકાશાત્મા ચતુર્મૂર્તિ ચતુર્ધા ભૂતભાવન. માયા પ્રવર્તક સાક્ષી એટલે ત્રિગુણમય માયાના સંચાલક. માયા રતિ વિવર્ધન એટલે સર્વના નિરપેક્ષ દ્રષ્ટા. માયા દ્વારા સંસારમાં આસક્તિ વધારનારા. આકાશ જેમના આત્માદેહ છે વ્યાપક દેહવાળા અને વાસુદેવાદી 4 મૂર્તિવાળા ચતુર્મૂર્તિ એટલે 4 મૂર્તિવાળા. પછી ચતુર્ધા ભૂતભાવન એટલે ધર્માદિ 4 પુરુષાર્થને ધારણ કરનારા 4 વર્ણ અને વૃત્તિના ધારણ કરનારા. ભૂતભાવન એટલે પૃથ્વી આદિ 5 મહાભૂતોને વૃદ્ધિ કરનારા. રજ પ્રવર્તકો બ્રહ્મા મરીચાદિ પિતામહ વેદ કરતા યજ્ઞ કરતા સર્વ કરતા મિતાત્મક. રજોગુણ રાગાત્મક ગુણની પ્રવૃત્તિ કરનારા. બ્રહ્મા એટલે બ્રહ્મદેવ બ્રહ્મ વ્યાપક સ્વરૂપ. મરીચ આદિ એટલે મરીચ આદિ ઋષિઓના દાદા વેદોને પ્રગટ કરનારા. વેદ કરતા એટલે વેદોને પ્રગટ કરનારા. પછી યજ્ઞ કરતા એટલે યજ્ઞ અગ્નિહોત્રાદિ યજ્ઞોને રચનારા. સર્વ કરતા એટલે સર્વ પ્રાણી પદાર્થના કરતા. અને મિતાત્મક એટલે અનંત અવતાર ધારણ કરનારા વ્યાપક સ્વરૂપવાળા. અનેક સૃષ્ટિ કરતા ચ દસદા સૃષ્ટિકારક યજ્ઞાંગો યજ્ઞવારાહ ભૂઘરો ભૂમિ પાલક. અનેક સૃષ્ટિ કરતા એટલે વિવિધ જાતની સૃષ્ટિ રચનારા. દશધા સૃષ્ટિકારકા એટલે મહાદાદિ 10 પ્રકારની સૃષ્ટિ કરનારા. યજ્ઞાંગો યજ્ઞવારાહો એટલે યજ્ઞના સર્વ અંગો ધારણ કરી વરા રૂપે પ્રગટ થનારા. અહીં વરા ભગવાનના નામ છે. ભૂધરો ભૂમિ પાલકા એટલે યજ્ઞ રૂપે વરા અવતાર ધારણ કરનારા. પૃથ્વીને ધારણ કરનારા. પૃથ્વીનું પાલન કરનારા. 36 સેતુવિધરણો જૈત્રો હિરણ્યાક્ષાંતક સુર દિતિ કશ્યપ કામેક હેતુ સૃષ્ટિ પ્રવર્તક. દરેકના સ્વધર્મની મર્યાદા કરનારા સંસાર તરવાને માટે સેતુરૂપ. હિરણ્યાક્ષંતક સુર એટલે પૃથ્વી અને કાલને ધારણ કરનારા. સદા વિજયશીલ હિરણ્યાક્ષ દૈત્યોનો નાશ કરનારા. દૈત્યોનો વધ કરવાથી સર્વનું મંગલ કરનાર. દિતિ અને કશ્યપના કામરૂપ હેતુ વડે સૃષ્ટિની પ્રવૃત્તિ કરનારા. જય શ્રી ગોખલેશ. બીજું આવતીકાલે જોઈશું.